ઉમરગામ તાલુકાના કનાડુ કરજ ગામના યુવાનો થકી શિરડીવાલે સાંઈબાબા પાલખી યાત્રાનો પ્રારંભ થયો છે। ઉમરગામના કરજ ગામ અને કનાડુ દ્વારા પૂર્વ સરપંચ કમલેશ ઘોડી અને પૂર્વ તાલુકા પંચાયત સભ્ય મનેશ ઘોડીના અધ્યક્ષતા હેઠળ તથા લોકોના પ્રયાસ થકી 200 થી વધુ ભક્તો માટે શિરડી સાંઈબાબા મંદિરના પટાંગણમાં 7 દિવસીય પદયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ગત રાત્રે કનાડુથી સાંઈ પાલખીની વિધિવત પૂજા અર્ચના કરી પાલખીની શરૂઆત કરવામાં આવી હતી। કરજ ગામના પૂર્વ સરપંચ કમલેશભાઈ ધોડીના ઘરે ઉતારો આપી વિધિવત સંધ્યા પૂજા અર્ચન કરી ગામને દર્શનનો લાહવો અપાયો હતો। ત્યારબાદ 3000 થી વધુ લોકોને મહાપ્રસાદનો લાભ આપી ભવ્ય ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર, ભાજપ સંગઠન પ્રમુખ ડોક્ટર નીરવ શાહ, સરીગામના સામાજિક કાર્યકર મનીષ રાય, રાજેશ રાઠોડ સહિત મોટી સંખ્યામાં સાંઈ ભક્તો આ યાત્રામાં જોડાયા હતા। આ પદયાત્રામાં ગામની મહિલાઓ ઉપસ્થિત રહી હતી અને ભક્તો 10મી તારીખના રોજ દર્શન કરી પરત પાછા ફરશે। ઉમરગામ તાલુકામાં 53 ગામો છે। એ પૈકી 28 ગામોમાંથી સાંઈબાબાના દર્શનાર્થે ભક્તિભાવથી પોતાના ત્યાં સ્થાપના કરી અને સાંઈબાબાની પદયાત્રા નીકળે છે। આજે અમે અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નીરવભાઈ અને અમારા સામાજિક કાર્યકર માન્ય શ્રી લાલાભાઈ અને અહીંયાના ગામના સરપંચ અને જેની ઘરે સ્થાપના થઈ છે એવા કમલેશભાઈ પટેલના સાનિધ્યમાં અહીંયા એક પદયાત્રા સાંઈબાબાની આજે નીકળનાર છે। એમાં 170 જેટલા ભક્તજનો જોડાવાના છે। આ પદયાત્રા 8 દિવસે પૂરી થશે અને પુનઃ સુખ શાંતિથી એ લોકો અહીંયા આવશે। પરંતુ ભાવભક્તિ ભર્યું જીવન ઉમરગામ તાલુકામાં 3,54,000ની વસ્તી છે। એ પૈકી 2 લાખની આજુબાજુ વસ્તીઓ ભક્તિની અંદર સાંઈબાબાને શ્રદ્ધાપૂર્વક માને છે અને એની સાથે સાથે આ તાલુકાની અંદર કોઈ પણ જાતનો સુલે શાંતિનો ભંગ ન થાય એવું વાતાવરણ પણ અત્યારે પેદા થયું છે। દરિયા કિનારાના ગામોની અંદર સ્વર્ગ પાંડુરંગ શાસ્ત્રીજીના સ્વાધ્યાય પરિવાર પંથો ચાલે છે। સંત નિરાકર સંસ્થા પણ ચાલે છે અને સાથે સાથે ભક્તિભાવનું જીવન જીવી અને સાંઈબાબાના દર્શનાર્થે પદયાત્રા એવું જાય છે। આ 3 એકમો થઈને આખા ઉમરગામ તાલુકાનું રહેણી જીવન સુધારો પર લાવ્યા છે, એને હું આવકારો છું અને સૌ ભક્તજનોનો આભાર વ્યક્ત કરું છું। આ પાલખી યાત્રા અમારા ઘણા વર્ષોથી આ 5મું વર્ષ થવા આવી રહ્યું છે। શિરડી સાંઈબાબાના પદયાત્રામાં ઘણા લોકો જોડાયા છે અને અમારા ઉમરગામ તાલુકાના માન્ય ધારાસભ્ય શ્રી પાટકર સાહેબ દર વર્ષે અમારા આ પદયાત્રાનો સહયોગ કરે છે અને અહીંયા આવીને દર્શન કરે છે અને સાથે સાથે એમની જોડે અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નીરવભાઈ શાહ અને અમારા સામાજિક કાર્યકર્તા અને ઉદ્યોગપતિ અમારા બાલાભાઈ પણ દર વર્ષે અમારી સાથે જોડાય છે ને ગામના ઘણા લોકો શ્રદ્ધાપૂર્વક આ પદયાત્રામાં જોડાય છે અને શાંતિપૂર્વક અમારી પદયાત્રા પૂર્ણ કરે છે। અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ, S24 ન્યૂઝ, ઉમરગામ।